આવીને આવે બરાબર પછી સાહેબની જે ઓલી કાર્યદક્ષતા અને એની જે વાત સાહેબે કરી અને ક્ષમતા વિશે વાત કરી તો ક્ષમતામાં પહેલી તો વસ્તુ કોઈ શંકા ના કરી શકે કારણ કે 6 મહિનાની અંદર જ એક છેવાડાના પોલીસ સ્ટેશનમાંથી આખા સિટીની મેઇન બ્રાન્ચ જેવી બ્રાન્ચમાં ઘણો પોતાની જગ્યા ઊભી કરી લે તો એમાં કોઈ શંકાને સ્થાન નહીં હોય બરાબર છે. એ જે એમના સારા સંપર્કો સારી કામગીરી બરાબર છે એમાં જે એમની કહેવાય ને કે માસ્ટરી બરાબર છે એ ચોકીવાળા તો બહુ સારી રીતે જાણતા હશે. મારે 3 દિવસ 4 દિવસે પણ મેં જાણી લીધી કે નહીં ખરેખર સાહેબનું એટલું ડિમાન્ડ છે બરાબર સારા કામને લીધે અને લોકો સાથેનું જે કામગીરી કરવાની ને લોકો જોડે જે સંબંધ સેતુ બાંધવાની જે વાત આવે બરાબર છે અને એ જે છે એ ખરેખર ઉમદા હશે તો જ આવી જગ્યાએ આટલા ટૂંકા સમયમાં બરાબર નોંધ લેવાય અને સારા રેફરન્સ મળ્યા હોય તો જ આવી સારી જગ્યામાં સાહેબ માટે સ્પેશિયલ જગ્યા થઈ બરાબર છે. એટલે ખરેખર એમની ક્ષમતા બાબતે કોઈ આપણે ઓલું રહેતું નથી વિચારવાનું અને એવું જ કામગીરી ત્યાં બી કરશે સારી એવી બરાબર છે એ આશા છે અને મહેમાનો તથા પીએ સાહેબ શ્રી તથા ઉપસ્થિત પીએસઆઈ સાહેબ શ્રી અત્રે સાહેબનો ભાટિયા સાહેબની એસઓજી સુરત સિટી ખાતે બદલી થયેલ છે જેથી આજ વિદાય સમારોહનું આયોજન કરેલ છે તથા આપણા પોલીસ સ્ટેશનના 2 જવાનને સ્પોર્ટ એસોસિએશન તરફથી 2 મેડલ મળેલા છે ગોલ્ડ મેડલ મળેલા છે એ બદલ પણ અહીંયા સમારોહ કાર્યક્રમમાં આયોજન કરેલ છે. ભાટિયા સાહેબને 2 શબ્દ કહીશ કે સાહેબ 2 શબ્દ અમારા સ્ટાફ માટે થોડું જતા કહેતા છે અને સચિનના જે પોલીસ સ્ટાફ છે તમામ પોઝિટિવ છે બહુ સારા છે. એમાં વિશેષ મારે જે હોજીવાલા ચોકી છે ચોકીના એક માણસ ચુનંદા છે કામના પ્રત્યે એટલા વફાદાર અને બહુ મહેનતુ અને એમના થકી જ આજે હું આટલા ગુનાની તપાસ કરી ચૂક્યો છું. બધું પોઝિટિવ દીક્ષા છે પછી મારા રાઇટરો તો આજની તારીખમાં અત્યારે કામ ત્યાં કરે છે. પછી બીજા જે પોલીસ સ્ટાફ છે આપણા ઓફિસ સ્ટાફ બી બહુ સરસ અને વેપારી એસોસિએશન બધી વખતે પોઝિટિવ ટોટલી પોઝિટિવ કોઈ પણ કામ આવે તો ઊભા રહી જાય વેપારી એસોસિએશન બધાને. આજે આપણા ભાટિયા સાહેબ અહીંથી વિદાય લઈ રહ્યા છે. વિદાય બદલી બઢતી એ અમારા પોલીસ સ્ટેશનનું રૂટીન છે અને આપણા માટે ખુશીની વાત એ છે કે ભાટિયા સાહેબ જે જગ્યા ઉપર જઈ રહ્યા છે એ જગ્યા સારી જગ્યા ઉપર જઈ રહ્યા છે એટલે અહીંયા બધાને આનંદનો માહોલ છે આપણી પાસે. જો કદાચ વિદાય લઈ રહ્યા હશે કાં તો અહીં જિલ્લામાંથી કશે શહેર સિટીમાંથી બહાર જતા હશે તો પણ આપણા માટે દુઃખનું હશે પણ એ આપણી સાથે હજુ પણ બંધાયેલા છે કારણ કે પગાર હજી એમણે સચિન પોલીસ સ્ટેશનથી લેવાનો છે. ભાટિયા સાહેબને તો અમે બહુ સાથે નોકરી કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં સાથે નોકરી કરી છે. અમદાવાદ સિટીના પોલીસ સ્ટેશનમાં જોડે નોકરી કરી છે. એટલે ભાટિયા સાહેબની કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા બંને વિશે હું બહુ સારી રીતે માહિતગાર છું. સાહેબની કામ પ્રત્યેની ભાવના કામને અંજામ સુધી પહોંચાડવાની જે એમની પોઝિટિવિટી હોય છે એ બાબતે હું બહુ પહેલેથી એમને સારી રીતે જાણું છું અને એટલે જ આટલા ઓછા સમયમાં એમણે સચિન પોલીસ સ્ટેશનમાં એમને જે સ્ટાફમાં પ્રેમ અને ખાસ કરીને મને આ જોઈને વધારે લાગ્યું કે ભાઈ સ્ટાફમાં તો છે જ પણ પબ્લિકના માણસો સારી જગ્યાએથી સારા માણસો બી જો એમને વિદાય સમારંભના હાજર રહેતા હોય તો એમની ક્ષમતા વિશે આપણે વિચારી શકીએ છીએ અને આગળ બી ભવિષ્યમાં બહુ સારા કામ કરે એવી અપેક્ષા સાથે કામ કરવામાં બહુ મજા આવી. સાહેબ દરેક વાતે તરત રિસ્પોન્સ આપતા હતા એ બાબતે બહુ જ એ સારું હતું. એક તરત રિસ્પોન્સ મળી જતો ગમે તે હોય તો એ સાહેબ બહુ યાદ આવશે. અહીંના માહોલ પ્રમાણે કંઈક બોલવાની ઈચ્છા થઈ જાય છે. સાહેબની બોડી લેંગ્વેજ કે આપણે સ્માઇલિંગ ફેસ છે. સાહેબ બિલકુલ પોઝિટિવ છે. એમની બોડી લેંગ્વેજ પર ખબર પડી જાય છે અને વિદાય શબ્દ નહીં વાપરીએ આપણે પણ પ્રગતિના પંથ પર જઈ રહ્યા છે તો એમને ખૂબ શુભકામના પાઠવીએ અને ખૂબ પ્રગતિ કરે અને કમિટમેન્ટ તો સાહેબે બી લઈ લીધું છે એમની પાસે કે તમે જેટલું આપ્યું તેટલું અમને પાછું આપજો. એટલે બંને મહાનુભાવોને આવકારવાનો અને
એમને કરવાનો મને બહુ મોકો મળ્યો. અને બીજી એક વાત સાહેબ આવકારવાના છે સાહેબ કે આગમન એનું સુણી ઉર્મ્યું હરખાઈ ગઈ, ચાંદ ઉગ્યો પણ નહીં અને ચાંદની ફેલાઈ ગઈ. વગર ચાંદની ક્યારે ફેલાય? એવા વ્યક્તિનું આપણે આગમન થાય ને ત્યારે ઓટોમેટિક ચાંદની ફેલાઈ જાય. એ તમારા અહીંયા જ પગલાં થવાના સમાજમાં બધાને ખબર થઈ ગઈ. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ એ ફૂલોની નીચે ફૂલોને પણ નજર નીચે થઈ જાય. આવું વ્યક્તિત્વ અમારી વચ્ચે આવ્યું છે. અને બીજું કે બાળકના લક્ષણ પારણામાં ખબર પડી જાય તેમ સાહેબે બહુ ઉત્તમ ઉદાહરણ આપ્યું આપણને. એક નાના વ્યક્તિને સાલ ઉઠાડી એને કામગીરીને બિરદાવી, એટલે એમથી અપેક્ષા આપણે શું રાખીએ સાહેબ કે નાના વ્યક્તિને જો આપણે આટલી બધી સાલ ઉઠાડીને એમણે જે પોતાનું ગુડવિલ જે આપી દીધું એટલે બધું જ આવી ગયું સાહેબ. એમાં બીજું કંઈ બોલવાનું રહેતું નથી. વધારે પડતું બોલાય તો ક્ષમા. ભાઈ,